ભગવાનની દિવ્ય ગાથા, સંતોના દર્શન, ગુરુ મહારાજની સેવા, આ બધું જ્યારે ભગવાનની અતિ હરિકૃપા, જ્યારે અતિ કૃપા તો બધા ભગવાનની હોય તે પણ અતિ હરિકૃપા હોય ત્યારે ભગવાન તારે કે મારે આ જીવને તારવો છે ત્યારે આ ત્રણેય વસ્તુ એના જીવનમાં વિદ્યમાન કરે છે. એની ગુરુમાં શ્રદ્ધા જાગે છે, સંતોની સેવા કરે છે અને ભગવાનની ભક્તિમાં તેઓ તન ધનથી તેઓ રંગાય છે. તો આજે એવો પરિવાર અમારે બાપભાઈ તો ઘણા સમયથી લાગુ તારે ખૂબ આવે છે, ખૂબ બાપભાઈ ગુરુ સમાન માને છે, સર્વ સંતોને તેઓ સમાન તરીકે માને છે, એમના સંતમાં તેઓ ભગવાન કહેવે છે. શિવરાત્રિના મેળા હોય ત્યારે પણ તેઓ સુરતથી પોતાનું ગમે એવું મોટું રોહડું હોય તો તેઓ મૂકી અને મેળામાં આવે છે, અને સંતોને દાન દક્ષિણા આપે છે અને ત્યાં રસોડા હોય ત્યાં સેવા આપે છે. અને કહેવાનો મતલબ કે ભગવાનની અતિ હરિકૃપા થાય ત્યારે આપણને આવી બધી વસ્તુ આપણા માટે સુલભ બને છે. અને આપણી પાસે પૈસો હોય, આપણે આ રીતનું સંતોના દર્શન કરવા હોય, મેળામાં જવું હોય, ભગવાનની કથા કરવી હોય, આપણી પાસે ઘણો પૈસો હોય પણ એની કૃપા ન હોય તો આપણે ગમે એટલું બળ કરી પણ આપણી યોગ કરી શકીએ. અને પરમાત્મા પણ આપણી સંપત્તિ પર નહીં, આપણા હૃદય કરેલો ભાવને સ્વીકારે છે. આપણા હૃદયમાં કેવો ભાવ છે એ રીતના પરમાત્મા સાકાર રૂપે આપણા ભાવને ગ્રહણ કરે છે. તો એવો ભાવિક પરિવાર, સંતોની ગુરુ સમાન, ભગવાન સમાન માનવાળા મારા બાપભાઈ, આમ તો બહુ સંતોના દુઃખે સેવકોના વખાણ ન કરાય પણ કહેવાનું મન થાય એટલે હૃદયમાં રહીને વાત માટે નીકળી જાય. અને આજે સરસ ભગવાનની કથાનો આપણે શ્રવણ કરીએ છીએ, એ સાથે આ સુંદરકાંડનું આયોજન આપણે કર્યું છે. સુંદરકાંડ એટલે કે હનુમાનજી મહારાજની દિવ્ય ગાથા. સુંદરકાંડ આમ તો આપણે સૌએ સાંભળ્યો હશે. સુંદરકાંડનો અર્થ શું થાય, સુંદરકાંડનું ફળ શું છે, સુંદરકાંડ એટલે શું છે? ભગવાન નારાયણ અને ભગવાન વિષ્ણુ, ભગવાન હરિ અને હર એટલે કે મહાદેવ અને ભગવાન નારાયણ. ભગવાન શિવની આપણે સેવા કરીએ અને રામની ભક્તિ કરીએ, અને ભગવાન રામની સેવા કરીએ, ભગવાન શિવની ભક્તિ કરીએ. આ સમન્વય આપણા જીવનમાં હોય તો જ આપણા પર પરમાત્મા રાજી રહે છે. રામાયણમાં સ્વયં રાગ કહે છે કે રામ વિમુખ શંકર વિમુખ ભક્તિ સહ મોરી નારકી મૂઢ મતિ થોડી. કે જે મૂઢ લોકો છે એ ભગવાન રામ કહે છે કે મારી ભક્તિ કરીને ભગવાન શિવનો વિરોધ કરે છે. શિવ દ્રોહી મમદાસ, શંકર પ્રિય મમ દ્રોહી, શિવ દ્રોહી મમદાસ, તે નર પરે ઘોર નરક મોહવાસ. ભગવાન ભામીને કીધું, અરે અતિ સુંદર સબરીબાઈ, મનુષ્યના જીવનમાં 10 ગુણ હોય, જાતે પાતે કુલ ધર્મ બળાય, ધન બલ પરિજન દુઃખ દુરાય. આ 10 ગુણની પટ્ટીમાં તો હોય જ નહીં. કરોડો વ્યક્તિમાં એકાદ કદાચ હોઈ શકે, પણ એમાં જો ભક્તિ ન હોય તો તે આ વ્યક્તિ મને પસંદ કરતી મને પ્રિય નથી. આમ કે ભગવાન રામ પછી નવતા ભક્તિ સતીબાઈને કહે છે. હવે આપણે પણ ભગવાનના મુખ્ય નવતા ભક્તિ સાંભળી સ્વીકારમાં પ્રવેશ કરીએ. Thank you.
બોલે હે સબરી તારામાં તો 99 પ્રકારની ભક્તિ છે. ભગવાને સબરીબાઈની વંદના કરી છે. તો કહે છે કે સબરીબાઈએ ભગવાન સ્તુતિ ન કરી પણ ભગવાને સબરીબાઈ સ્તુતિ કરી. સબરીબાઈ જે સંતોની સેવા કરતા હોય, જે ગુરુની સેવા કરતા હોય એના હૃદયમાં તો 99 પ્રકારની ભક્તિ આવી જાય. અને આ ભક્તિ મને અતિ સુંદર છે. તો સુંદરકાંડનું નામ જ છે સુંદર અને ભગવાનની ભક્તિ છે સુંદર. તુલસી કહે છે કે સુંદરકાંડનો પાઠ તે આપણા જીવનમાં ભક્તિ જાગૃત કરાવે છે અને આપણું જીવન સુંદર બનાવે છે. અને કળયુગમાં તો વિશેષ હનુમાનજી મહારાજની કૃપા ઉતરે આપણા જીવનમાં યાદી વ્યાધિ ઉપાધિ કોઈ ચિંતા હોય, કોઈ શોખ હોય, કોઈ ભય હોય, કોઈ ગ્રહ પીડા હોય, કોઈ ભૂખની પીડા હોય, આદિ જે આ રીતના આપણા મનમાં અશાંત રહેતું હોય, આપણું મન ભયભીત રહેતું હોય, આવા ઘણા યુગના કળયુગના પ્રભાવો છે. તો સુંદરકાંડનો પાઠ આપણે સાંભળીએ, આપણે 5 સોપાય 10 સોપાય આપણે પણ આપણા મુખ્ય ગાઈએ તો આપણા હૃદયમાં રહેલા બધા અવગુણો ભાગી જાય છે. હનુમાનજી આપણા પણ કૃપા કરે છે. એટલે શહેરોમાં તો ખાસ બધા મોટા શહેરોમાં તો ખૂબ હનુમાનના પાઠ થતા હોય છે. સુંદરકાંડના અને વિશેષ ઘણા લોકો ખાસ પાઠ કરે છે. અને જે લોકોએ પાઠ ચાલુ કર્યા છે એના જીવનમાં હનુમાનજી ખૂબ એનું જીવન આખું આનંદમય બનાવ્યું છે. એને નિર્ભય હનુમાનજીએ બનાવ્યા છે. એટલે આજ રોજ હનુમાન સુંદરકાંડના પાઠના પ્રસાર વધે છે. ચલો આવો આપણે પાસે એની પાસે આપણે ભક્તિ માગવાની છે. અને જે નિમિત્તે આજે ભાગવતનું કથાનું આયોજન થયું છે એમાં પૂજ્ય અમારે બાબુભાઈના જે દાદા એમના પિતાશ્રી દેવરાજ બાપા અને માતુશ્રી શ્રી નર્મદાબેનને આપણે પ્રણામ કરીએ એમના આત્માને અને મંદિરે પ્રાર્થના કરીએ કે પ્રભુ આ સર્વ મારો પરિવાર સર્વ પિતૃને આપ આપણા તમારા સ્વરમાં કાયમ નિવાસ આપો. સાથે આપણે ભાવ સાથે સુંદરકાંડમાં પ્રવેશ કરીએ. સુંદરકાંડની મહિમા, હનુમાનજીની મહિમા આમ તો આપ જાણો છો. ભગવાન શિવ એની મહિમા હનુમાનજીના 12 વખાણ કરે છે, ભગવાન રામ પણ કરે છે. આવું ભગવાન શિવના હનુમાનજીના આપણે પઢાઈ સાંભળીએ. એમની પ્રેમ, એમની ભક્તિ, પ્રભુ પ્રત્યે સમર્પણ, એમનું સમરણ, એમની શ્રદ્ધા, એમની વિશ્વાસ. હે મહાદેવ કહે છે કે હે દેવી, પ્રભુ રામે હનુમાનજીની પોતાના મુખે 12 એમની કળાએ ગાઈ છે. કૃષ્ણજી બાબા પણ બાલકાંડમાં હનુમાનજીની વંદના કરે છે. મહાવીર વીર હનુમાનજીની વંદના કરી. સોપાઈના 2 ભાગ, પહેલા ભાગમાં લખ્યું કે મહાવીર વિનવરૂપ લોકાન. હે હનુમાનજી,
જગતમાં જેવો સ્થિરતાનું કામ કરે એને વીર કહેવાય. જગત જેનો યશ ગાય એને વીર કહેવાય. પણ જગતપતિ જેનો યશ ગાય એને મહાવીર કહેવાય. બીજી કડીમાં હનુમાનજીની મહિમા ગાવા દે તો તુલસીનું મન રોકાઈ ગયું. કેમ કે હનુમાનજી મહારાજમાં બધા દિવ્ય ગુણ નિવાસ કરે. એનામાં બળ, બુદ્ધિ, વિદ્યા, અષ્ટસિદ્ધિ, નવનિધિ, અજર અમર, જ્ઞાન, વૈરાગ, ભક્તિ બધું વિદ્યમાન છે. અરે હનુમાનજીની મહિમા કેવી સાથે આવે? કે હું ન ગાઈ શકો. ભગવાન રામને મુખીની મહિમા પૂરી કરાવે કે રામ જાસ બસ આપણા. તો આવો હનુમાનજીને પ્રણામ કરીએ. ઇસ્કેદા કાંડમાં જે સુંદરકાંડના પહેલા જે 8 સપાય જેવો જામવંતી હનુમાનજીની વંદના કરી અને હનુમાનજીને લંકામાં મોકલે છે. આવો આપણે પણ તે વંદના ગાઈ અને આપણે સુંદરકાંડમાં પ્રવેશ કરીએ. સુંદરકાંડનો પહેલો પત્તી બીજો પત્તી પહેલો છે. તો પહેલો દોહ આવશે પ્રણવ પવન કુમાર કલબલ કલબલ પાવક જ્ઞાન ધન. ત્યાંથી આપણે આરંભ કરીએ. પ્રણવ પવન કુમાર કનલ પાવક જાન જન સૂર્યાર વસે રામ સરસા પધર મણિપાદક પ્રભુ મારે સોતનું બરન જાન વિભય હરિ મહદેવ સાત ભજન
જ્યારે મા જાનકી શોધ માટે સર્વ સેનાઓ સમુદ્ર કિનારે આવ્યા છે. 1 મહિનો થઈ ગયો છે, કોઈને ખબર નથી કે મા જાનકી ક્યાં છે. બધી સેનાઓ બધા ઊંડા શોકમાં પડ્યા છે. તે સમયે ભગવાન સંપાતિ આવે છે અને કહે છે કે બાપ, તમે જે કાર્ય માટે નીકળ્યા તે જાનકીજી લંકામાં અશોકવાટિકામાં રહે છે. જે સોઈ ઓજો કર્યો લાભ શકશે તે ભગવાનનું કાર્ય કરી શકશે. બધાએ વાંદર ભાલ્યો પોતાનું બધા બળ ભાગવા લાગ્યા, પણ સમુદ્રને પહેલે પાર થવા બધાએ સંશય વ્યક્ત કર્યો. તે સમયે હનુમાનજી મહારાજ ધ્યાનમાં બેઠા હતા. જામવંતજી જોઈને કહો કે હનુમાનજી ચૂપચાપ બેઠા છે. હનુમાનજી પાસે જઈને કહેવા લાગે, હે કોણ શુદ્ર, હે હનુમાન, હે અત્રિનંદન, અરે બાપ, તમારામાં તો બળ બુદ્ધિ વિદ્યા છે, એવું જગતમાં કયું કામ તમે ન કરી શકો? હનુમાનજી એટલા બધા પ્રસંગમાં પહેલા પછી બોલ્યા કે રામ કાદ નિમિત્ત અવતારા. હે હનુમાન, બાપ તમારો અવતાર ભગવાનના કાર્ય માટે છો. અને આ શબ્દ કાનમાં પડ્યા હનુમાનજીના અને વિરાટ ધારણ કર્યો. બાર સિંહ હલતા કરવા લાગ્યા. સૂણ જેવી એમની ક્રાંતિ અને વિરુદ્ધ પહાડ જેવો એનો વિશાળ કાય. હે જામવંતજી, હમણાં જાઉં છું. બાકી રાવણ સહિત તને મારી મા જાનકીજી લઈ આવું. પણ તમે કદાચ વડીલ છો, મને સલાહ આપો કે મારે ભગવાનનું કાર્ય કેમ કરવું. જામવંતજી કે બાપ હનુમાન, તમારાથી જાય સીતાજીની સુધી રહે ભગવાનને કહી દેવાની. પછી આપણે સૌ સાથે મળી રાવણનો વધ કરી મા જાનકીજી લઈ આવીએ. એમ કિષ્કિંધાકાંડ સીતાજી બહુ પૂરો કરે છે. ને સુંદરકાંડના આરંભમાં શ્રી ગણેશાય નમઃ जानकी वल्लभो विजयते श्री रामचरितमानस पंचम सोपान सुंदरकांड श्लोक शांतम शाश्वतम प्रमेयम् निर्वाण शांति प्रदम् ब्रह्माशं रूपणेन्द्र से मनीषं वेदांत जगदीश्वरं सुरगुरु मायामनूषं हरे वन्देऽहं करुणाकरं रघुवरं भूपालसुरामणिं अन्यास्मः रघुपते निर्वाण शांति प्रदान सुंदरकांड पाठ આપણે જે નિમિત્તે કરી એના મોક્ષના અર્થે આપણે કરીએ તો પણ પરમાત્મા જીવાત્માને મોક્ષ આપે છે. અને બીજા શ્લોકમાં કહે છે કે હે પ્રભુ, અમારું હૃદય કામ ક્રોધ લોભ આદિ વિકારથી રહિત કરી તમારા ભક્તિથી અમારું હૃદય ભરપૂર કરે છે. અને બીજા શ્લોકમાં ભક્તિની માંગણી કરે છે. તુલસી કહે છે કે જામવંતના શબ્દ હનુમાનજીને ખૂબ ગમ્યા. તેઓ જામવંતને પ્રણામ કર્યા. સમસ્તને પ્રણામ કરી બાપ, હું જાઉં છું, મને હૃદયમાં બહુ આનંદ થયેલો છે. કાર્ય અવશ્ય થશે. આમ કે હનુમાન એક ઉષા પહાડ પર સરે ને જીમી અમોઘ ભગવતી કરવાના એ ભાતી સરે હનુમાન. મંગલ અમંગલ
પેલું મૈના, બીજું સુરસા અને સિંહિકા. સુંદરકાંડ તો કથા છે, પણ વર્તમાનમાં આપણા જીવનમાં પણ આપણે પણ ભવસાગર કરવું હોય તો આપણા જીવનમાં પણ ત્રણ વિઘ્ન આવે. પેલું હનુમાનજીને વિઘ્ન શું આવ્યું? મૈના. મૈના પહાડ આખો સોનાનો હતો, સુવર્ણનો. તેઓ સમુદ્રમાંથી બહાર આવ્યો કે હનુમાનજી તમે મારા પર વિશ્રામ કરો. હનુમાનજીએ સ્પષ્ટ કર્યો, બાપ રામ કાજ કિન્હી પીનું ભીખા વિશ્રામ. હનુમાનજી આગળ ગયા તો સિંહિકા આવી, સુરસા, કે હનુમાનજીને ખાવા દોડી. તો હનુમાનજી એથી ખોટું રૂપ ધારણ કર્યું. એણે 7 કહેવું, હનુમાનજી 8, તો એણે 16, હનુમાનજી 32, તો એણે 64. એમ કરતા કરતા હો યોજન જેવું મોટું કર્યું. તો હનુમાનજી મારા સૂક્ષ્મ રૂપે એના મુખમાં જઈને બહાર આવ્યો. આપણે પણ ભવસાગર કરવો હોય તો પેલું વિઘ્ન શું છે? તો કે આપણું મન વધારે ધર્મમાં હોય છે. ધર્મમાંથી મન હટે તો પછી આપણે આગળ પરમાત્મા તરફ ભવસાગર તરફ આપણે સાધના વધે.
પણ તો આગળ ધનને આપણે પાર કરી જાય બીજો વિઘ્ન આપણા માટે તો કે ઈચ્છા. ઈચ્છા છે સુરસા. જેમ સુરસા બમણું મુખ કરતી હતી એમ આપણે પણ આપણા જીવનમાં કામના કરતા હોય કે ભાઈ ભગવાનની કૃપાથી અમારી મકાન થઈ જાય તો સારું. એક મકાન થાય થોડા સમય પછી પાછું ફોર્મમાં પાછી કામના લાગે કે 2 મકાન થઈ જાય. થોડા પછી પાછા 4 મકાન થાય, 8 થાય, જમીન થાય. આવી તો આપણું આખી જિંદગી એમાં આપણી પસાર થઈ જાય. આપણે ભવસાગર કરી શકીએ નહીં. પણ હનુમાનજીની ઘોડે સૂક્ષ્મ રૂપ ધરી એના મુખમાંથી બહાર આવી ગયા. જેમ અમારા બાપાએ ઘણી વાર નાખું ધરાવે કે બાપુ કે હવે અમારા બધા ભાઈ વિરલભાઈ ને બધા વેલસેટ થઈ ગયા છે. હવે અમારે સંતોની સેવા કરવી છે, ભગવાનની ભક્તિ કરવી છે. તો આ હનુમાનજીની ઘોડે સૂક્ષ્મ કામના કરી અને ભગવાનમાં લાગી જાઓ તો જ આપણે બહુ આગળ કરી શકીએ. ત્રીજું વિઘ્ન એનું સિંહિકા. સિંહિકા તે કીર્તિ. ઘણીવાર આપણે ભગવાનની ભક્તિ કરતા હોય તો આપણે મનમાં એમ થાય કે મારા બધા લખાણ કરે, મારા બધા વાહ કરે, અને બધા વાહ કરે તો આપણું મન પછી એમાં ને મારે ભગવાનમાં લાગે નહીં. ત્રીજું વિઘ્ન આવે કે ભાઈ આપણે યશ આપણા વખાણો કરી એવી ભાવનાએ પણ આપણે ભગવાનની ભક્તિ કરી તો પણ આપણે બહુ સારું કરી શકીએ નહીં. હનુમાનજી એને ભટીકા મારી સમુદ્રને ક્યારે પાર ગયા. હનુમાનજી વિચાર્યું કે મારે લંકા નગરી જોવી છે. ઉષા પહાડ પર ચડ્યા અને આખી લંકા નગરી જોવા લાગ્યા. તુલસી કહે છે કે આખી રાવણની નગરી કેવી છે સોનાની? રાવણની લંકા આખી સોનાની નગરી કહેવાય છે. મોટા મોટા જે દિવાલો કોટ કરતી હતી પણ સોનાની છે. મોટા મોટા અંદર ભવનો બન્યા હતા, બધા આખા સોના બન્યા છે. મોટા મોટા રસ્તાઓ, શેરીઓ, બજારો, એની અંદર ફૂલના બગીચા, વાવડો, તળાવો, નાના સરોવરો, મોટા મોટા જંગલો. હનુમાનજી જોયું તો કાંઈક મોટા મોટા દૈત્યો, ગાયો, ભેંસો, બકરા અને મનુષ્યને મારીને ખાઈ રહ્યા છે. કાંઈક મોટા મોટા મલ્લો પીડાઈને વાંચી રહ્યા છે. અને ક્યાંક જોયું તો અસંખ્ય પ્રકારના દૈત્યો હાથી પર, ઘોડા પર, કસર પર સવાર થઈને આખી લંકા નગરીની સુરક્ષા કરી. હનુમાનજી વિચાર કર્યો કે આમાં ભગવાનનું કાર્ય દિવસે ને રાત્રે કરે છે. રાત્રિ પડતા હનુમાનજી મહારાજ મસ્તક સમારોહ કરીને લંકામાં પ્રવેશ કરે છે. મસ્તક સમાન રૂપ
સર્વજ્ઞ
આ મને ભાળી ગઈ. આના હૃદયમાં અવશ્ય પુણ્ય હોવું જોઈએ, કેમ કે ભગવાનના ભક્ત અને સંતને જે ઓળખી જાય તેનું કારણ એના હૃદયમાં પુણ્ય હોવું જોઈએ. હનુમાનજી મોટું ઉદાહરણ કરીને એક મૂર્તિકા મારી એવી હનુમાનજીની સ્વસ્થ સમાન મૂર્તિકા વાંચીને ધૂળમાં પડી ગઈ. મોઢામાંથી રોગા નીકળ્યું, ઊભી થઈને હાથ જોડ્યો, બાપ તાત બોલતી પુણ્ય ગૌરા દેખ્યું. કે મારું કેવું મોટું ભાગ્ય કે મારી આંખની સામે ભગવાન રામના રૂપમાં દર્શન કરે છે. સંતો કે લંકીની શું પુણ્ય કર્યું? તો લંકીની પોતે કહેશે કે બાપ રાવણ રાજા થયો ત્યારથી નહીં, જ્યારથી રાવણ તપસ્યા કરતો ત્યારથી સેવામાં હતી. અને બ્રહ્માજીએ મને કીધું કે તને એક પથ્થર મારે મોઢામાં લોહી નીકળે બહાર, સમજે કે તારા દુઃખમાં અંગાર થવાનો છે. એ કહેવાનો સંતો કે આનું મકાન બનાવ્યા કે આમ શિખર જેવા મંદિર પ્રતિકર શોધા. રાવણને એની પાસે બુદ્ધિ હતી, બળ હતું, વિદ્યા હતી, એના જીવનમાં શાંતિ નહોતી. એક બાજુ સંપત્તિ અને એક બાજુ સંસ્કાર. ભગવાન રામમાં સંસ્કાર હતા અને રાવણ પાસે સંપત્તિ હતી. ભગવાન રામ બાપથી ભલે ગરીબ હતા, એના હૃદયમાં સંસ્કારની તેઓ વિશાળ હતા. અને રાવણ ભલે બાપથી વિશાળ હતો, પણ એના હૃદયમાં કામ ક્રોધ લોભ આદિ અવગુણો હતા. તેઓ ગરીબ હતો. એટલા માટે તો ભગવાન રામની કુટિયામાં જઈને સીતાજીનું મરણ કર્યું. કેમ કે કહેવાનું કે એના માં જાનકીજી તે ભક્તિ છે, અને ભક્તિ હોય ત્યાં શાંતિ હોય. રાવણે બધા કર્મ કર્યા, એને એમ સ્વીકારવું મોટા મોટા મંદિરો બનાવો મારા ઘરે જ તે બધાને કહો કે આમાં તમે રહો, શાંતિ મળે, પણ કોઈને શાંતિ મળી નહીં. એટલા માટે જાનકીજીનું એને હરણ કર્યું કે જાનકીજી લંકામાં રહે તો બધાને શાંતિ રહે. પણ શાંતિ ક્યાં હોય? ભગવાન રામ તે જ્ઞાન છે, જ્યાં જ્ઞાન હોય ત્યાં લક્ષ્મણજી વૈરાગ છે, જ્યાં વૈરાગ હોય ત્યાં ભક્તિનો નિવાસ હોય. એટલા માટે રાવણે એના પ્રત્યેક ઘટો બધા મંદિર સમાન બનાવ્યા. હનુમાનજી લંકામાં જઈને રહેવા લાગ્યા, હું ત્યાં તો મંદિર અંદર જાય તો દેખીએ જવાતા અભિવૃદ્ધિ હોતા બધા મોટા મોટા દેવથી ત્યાંથી હનુમાનજી આગળ વધ્યા તો ભૂષણના ખંડમાં આવે છે, બધું સંપાદ થાય છે. અને પછી આગળ હનુમાનજી પુનઃ અશ્વ વાટિકામાં આવે છે તો મા જાનકીને દૂરથી પ્રણામ કરે છે. ભગવાનના વિલંબમાં મા જાનકીજી ખૂબ દુઃખી છે. અશ્વ પક્ષના ટેકે બેઠા છે, એમની આખી કાયા દુબળી પડી ગઈ છે અને ભગવાનનું નામ જપે છે. હનુમાનજી વિચાર્યું કે મારો ભૂષણ કેમ આપું કે ભગવાન રામની હનુમાનજી વિચાર્યું કે સૂક્ષ્મ રૂપે અશોક વંશમાં જઈને સુપાણા તે વર્ષો ત્યાં રાવણ આવે છે મા જાનકીને પ્રલોભન આપવા માટે. તરુ પલ્લવ મહુરવા મુરારી વિચાર કરો Yeah.
रघुपति कर संजय अज कहि कपि कथ गत भयहु परे तिलोचन दीन। ભગવાનજી મહારાજ અશોક વૃક્ષમાં સુપર્ણા ત્યાં રાવણ આવે છે માં જાનકીને સંબોધન આપવા માટે કે માં જાનકીજી જનકપુરીમાં જનક મહારાજની દીકરી મહારાજ દશરથના પુત્ર બન્યો. મોટા મોટું કોઈ રાજ્ય હોય તો જનકજી મહારાજનું અને માં જાનકીજી ત્યાં જન્મ લઈ ત્યાં મોટા છે. એને કદી એના ખાટલા નીચે એને પગ નથી મૂક્યો. Hey